આજની ધર્મકથા. પ્રણામ. ગોત્રકર્મની ચંદન પૂજા, એની ઢાળ. આ 8 પ્રકારી પૂજાની 8 ઢાળો રચી અને વીર વિજયજી મહારાજ સાહેબે એક જેવું ઉત્તમ કાર્ય કર્યું ને એ થયું કે આપણને આ 8 કર્મોનું સ્વરૂપ સમજાવી અને પરમાત્માની પૂજા કેમ કરવી જોઈએ, અષ્ટપ્રકારી પૂજા કેમ કરવી જોઈએ, એનો એક આખો તાળો બેસાડીને આપ્યો. આપણે અત્યાર સુધી અષ્ટપ્રકારી પૂજાઓ કરતા હતા તો આપણું મૂળ કારણ જે આપણી સમજણ પ્રમાણે હતું એ યા તો પુણ્યનું હતું અને યા તો પછી એમ હતું કે ભાઈ ભગવાન નિર્વાણ પામી ગયા છે તો એમની ભક્તિ દ્વારા આપણે પણ નિર્વાણની પ્રાપ્તિની અપેક્ષા રાખવી જોઈએ. પણ આ બધા આ આખું લક્ષ્ય કઈ રીતે પાર પાડી શકાય? તો એનો માર્ગ ગ્રાઉન્ડ રિયાલિટી જેને કહી શકાય કે ભાઈ કયા પાથ ઉપર જઈ અને આપણે આ લક્ષ્યાંક પામી શકશું. તો એ અષ્ટપ્રકારી પૂજાના રહસ્યોને અષ્ટકર્મ સાથે જોડીને એમણે જે રીતે મૂક્યા છે એ કદાચ હવેની આપણી તમામ જિંદગીની આખી અષ્ટપ્રકારી પૂજા કે દ્રવ્ય પૂજાઓ માટેની એક બહુ મોટી સાર્થકતા ઊભી કરી શકે એવો આ પ્રયાસ છે. અને એટલે વીર વિજયજી મહારાજ સાહેબની આ રચનાને આપણે જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. આપણા મને કેટલા બધા જણ એવા હશે કે જે લોકોએ અનુભવ્યું હશે કે હવેની જીન પૂજા જે છે ને એ કંઈક અલગ છે. ભલે સમય એટલો જ લાગે છે પણ હવેના વિચારો બદલાયા છે. હવે પ્રભુ પ્રત્યેનો ઉલ્લાસ બદલાયો છે, પ્રભુ પ્રત્યેનો અહોભાવ બદલાયો છે. ક્રિયા કરતી વખતે ક્રિયાના ઊંડાણમાં જવાની એક પ્રયત્નની ધારા તો ઊભી થઈ છે. એવું તો નથી કે આપણે સાંભળશું એટલે તરત જ ચતુર થઈ જશું અને હવે આપણે બધું જ બરાબર કરવા લાગ્યા છે. સરસ ના, એવી અપેક્ષા પણ નથી કે એક જ વારમાં બધું બદલાઈ જાય. પણ હા, એ દિશાની શરૂઆત થઈ ગઈ હોય અને સાતત્ય અનુભવાય એ પણ કદાચ સફળતાનું બહુ મોટું સોપાન ગણાશે. તો આ ગોત્રકર્મની વાતો આપણે ગઈકાલે ચંદન પૂજા સુધીનું જોયું. એના કાવ્યની અંદરમાં સરસ વાત મૂકે છે કે હે ભવ્ય આત્મન, જન્મ જરા અને મૃત્યુથી ઉદ્ભવતા ભયને દૂર કરે તેવું, સર્વ પ્રકારની સંયોગ અને વિયોગની વિપદાઓને મટાડી દેનારું, પોતાને પાવન કરનારું એવું સુગંધી દ્રવ્યોનું પૂજન પોતાના હાથે તમે પ્રભુને કરો. અહીંયા એક આશય બહુ સરસ મૂક્યો. ચંદન પૂજા કેમ કરવાની? તો કે સંયોગ અને વિયોગની જે વિપદાઓ છે એને મટાડવા માટે કરવાની. આ વાતને થોડું લોજિસ્ટિક વેમાં જઈએ, લોજિકલ વેમાં. આપણે જીવનમાં જેટલા લોકોને પામ્યા છે એ બધા લોકોથી ક્યારેક ને ક્યારેક આપણો વિયોગ થવાનો છે. હવે એમાંના કેટલાક વ્યક્તિઓ એવા હશે કે જે વ્યક્તિઓનો વિયોગ આપણને નથી પામવો એવી આપણને સહેજે ઈચ્છા થઈ હોય. અને એવા સંબંધોમાં પણ કેટલાક સંબંધો એવા હશે કે જેનો વિયોગ થવાથી આપણને આત્મિક નુકસાન થાય એવી શક્યતા દેખાય. પ્રભુ એ આ જગતના સર્વોત્તમ આત્મા છે. એમની ચંદન પૂજા કરતાં કરતાં એ માંગવાનું છે કે પ્રભુ, ન તમારો ન તમારા ઉત્તમતાના ભાવ સુધી પહોંચાડનાર બીજા એક પણ ઉત્તમ આત્માનો કોઈ દિવસ મને વિયોગ ન થાવ. અખંડિતપણે મને એવા આત્માઓ પ્રાપ્ત થાવ. એવું બની શકે કે વચ્ચે મારો ભાવ પૂરો થઈ જાય, મારી ગતિ બદલાઈ જાય, એવું બની શકે. ગતિ બદલાતા સંયોગો બદલાય એ તો સહજ છે, પણ મને વ્યક્તિગત સંયોગોની કિંમત પણ નથી. મને કિંમત એ છે કે જે મારા આત્માને સતત દિશા આપતા રહે. આવા સંયોગો એ તો મને નરકમાંય મળી શકે છે, મનુષ્યપણામાં પણ મળી શકે છે, તિર્યંશમાં પણ મળી શકે એમ છે અને દેવલોકમાં પણ મળી શકે એમ છે. તો ભગવાન, તમારી ચંદન પૂજા એ મને અખંડિતપણે સાતત્યપૂર્વક આવા આત્મિક સંયોગો કે જેનો મને ક્યારેય વિયોગ ન થાય એવા આત્મિક સંયોગો એની પ્રાપ્તિ કરાવતા રહે. આવું ચંદન પૂજાનું ફળ મને પ્રાપ્ત થાવ.
અને એની માટે જે જરૂરી છે એ છે ઉચ્ચ ગોત્ર કર્મ. તો અહીંયા ચંદન પૂજાના લક્ષ્ય માટે કહે છે કે ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજન્મતિ નિવારણાય ઉચ્ચ ગોત્ર અતીતાય એટલે ઉચ્ચ ગોત્રાતીતાય શ્રીમતે વીર જૈનેન્દ્રાય ચંદન વેજા મહેસ્વાહા. ઉચ્ચ ગોત્રથી પણ પર એવું એક સંયોગ મને આપો કે જે સિદ્ધશિલાનો સંયોગ જેને કયો છે, જે કર્મથી જ વિયોગી કરાવી દે એવો સંયોગ ભગવાન મને આપો. એ માટે હું મારી ચંદન પૂજા એ તમને સમર્પિત કરું છું. આ ચંદન પૂજાનો આશય. એની પછી હવે ત્રીજી ફૂલ પૂજા શરૂ થાય. સરસ મજાની ઢાળ છે. એનો દુહો જીનવર ફૂલે પૂજતા ઉચ્ચ ગોત્ર બંધાય ઉત્તમ કુળમાં અવતરી કર્મ રહિત તે થાય. આપણે આમ પ્રચલનમાં છે ને એક કાવ્ય બહુ સાંભળીએ છીએ, 5 કોડીના ફૂલ રે પામ્યા દેશ 18, કુમારપાળ રાજા થયા વર્ત્યો જય જયકાર. તો આ દુહાની અંદરમાં આપણી પ્રાયોરિટી એ ફૂલ પૂજા દ્વારા કુમારપાળ રાજા થયા એ વાત ઉપર થોડી વધારે અટકે છે. એક સ્તર સુધી આપણે આવું વિચારીએ એમાં કશો વાંધો નથી, કારણ કે આવી વાતો બાળજીવને અપીલ કરે. પણ એક સ્તર જ્યારે ઊંચું થાય ત્યારે ફૂલ પૂજાનું ફળ એ રાજાપણું હોય એમાંથી બહાર આવવા જેવું ખરું. તો એ સમયે આદર્શ રૂપે શું બોલવું જોઈએ, શું બોલી શકાય? તો આ દુહો મૂક્યો. જીનવર ફૂલે પૂજતા ઉચ્ચ ગોત્ર બંધાય ઉત્તમ કુળમાં અવતરી કર્મ રહિત તે થાય. ભગવાનની પુષ્પ પૂજા થકી ઉચ્ચ ગોત્ર બંધાય, ઉત્તમ કુળમાં જન્મ મળે. આ બે વાત મૂકી અને આ બંને વાતનું સાર્થક્ય શેમાં છે એ ત્રીજી સૌથી મહત્વની વાત એમણે છેલ્લી કડીમાં મૂકી, કર્મ રહિત તે થાય. આ બધું મળ્યા પછી જીવ એનો એવી રીતે ઉપયોગ કરે કે જેના કારણે એ કર્મ રહિત થાય. શાલિભદ્રનો જીવ, એમને ઉચ્ચ ગોત્ર મળ્યો, ઉત્તમ કુળ મળ્યો, અંતે એ કર્મરહિત થવાની દિશામાં આગળ વધ્યા. મમ્મણનો જીવ, ગોત્ર પણ ઊંચું હતું, કુળ પણ ઊંચું હતું, પણ કર્મરહિત થવાની દિશા ના મળી, 7મી નરકે ગયા. એટલે ઉચ્ચ ગોત્ર કર્મ પણ તો જ સફળ છે જો એ કર્મરહિતતાની દિશા આપે તો. અને પુષ્પ પૂજા એ ઉચ્ચ ગોત્ર કર્મ મળ્યા પછીની સાર્થકતા આપવામાં શક્તિવંત છે એવું અહીં જણાવવામાં આવે છે. ડાળ શરૂ કરે છે. સુણ દયાનિધિ ઉત્તમ કુળ અવતરતા પાર ન આવ્યો, સદગુરુ મળે તુજ આગમ અજુ આલે મુજ સમજ આવ્યો. ભગવાન, તમે મારી કથની સાંભળો. કેવી વિચિત્ર ભાગ્ય સ્થિતિ છે મારી. મને એક વાર નહીં અનેક વાર ઉત્તમ કુળની પ્રાપ્તિ થઈ. આમ શાસ્ત્રકાર પરમર્ષિઓ જેને દુર્લભમાં દુર્લભ કે છે એવી ઉત્તમ કુળની પ્રાપ્તિ મને અનેક ભવોમાં થઈ, સેંકડો હજારો લાખો ભવોમાં થઈ. પણ હું કંઈ આગળ એનાથી પામી ન શક્યો. કેમ? કારણ કે એ ઉચ્ચ કુળ ફક્ત રહ્યું, મારામાં ઉચ્ચતા ના આવી. ઉચ્ચ ગોત્ર કર્મ, ઉચ્ચ કુળ આ બધું બહારની પરિસ્થિતિને ઉચ્ચ બનાવી શકે છે, પણ મારી પોતાની જાતને ઊંચી બનાવવા માટે મને જેની જરૂર છે એ મને આ ભવમાં પ્રાપ્ત થયું છે. સદગુરુનો યોગ અને તમારા આગમના અજવાળા, આ બે થકી બહારની મળેલી ઉત્તમતા એને મેચ થાય એવી અભ્યંતર ઉત્તમતા હું ક્રિએટ કરી શકીશ. અને એના કારણે અહીંયા આગળ વાત મૂકે છે કે સમકિત સંજુત વ્રત આચરતા, જીન પૂજા ફૂલ પગર ભરતા, શ્રાવક મુનિ દશમું ગુણ ધરતા, ઊંચ ગોત્ર તણો બંધ જ કરતા. શ્રાવક હોય તો એ સમ્યક તો સહિત 12 વતને ઉચરે અને પછી ફૂલના પગર ભરી, પગર એટલે વાસણ મોટું, એ ભરી અને જીન પૂજા કરે તો એ ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે. મુનિ ભગવંત હોય તો એ પુષ્પ પૂજા ન કરે તો એ તો આમે નથી કરવાના, પણ મુનિ ભગવંત આવી રીતે
પરમાત્માની સમ્યક શ્રદ્ધાપૂર્વકની સેવા કરે તો એ 10મા ગુણ સ્થાનક સુધી બાંધે. અહીંયા સરસ વાત મૂકી કે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધવા માટેની મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે? તો કે સમ્યક્ત સહિત 12 વ્રતનું ઉચ્ચારણ. આપણે ત્યાં એક શબ્દ આવે છે દ્વંદ્વ, જે ઘણા બધા છે એમાંનો, અકામ નિર્જરા, સકામ નિર્જરા. અકામ નિર્જરા એટલે શું? આપણે અત્યારે જે જીવન જીવીએ છીએ ને જે ધર્મ કરીએ છીએ ને એ પ્રાય કરીને મહદ અંશે એ અકામ નિર્જરા જેવું છે. એક ઝાડ હોય, એ ઝાડ ઊભા વર્ષો કાઢી નાખે, વર્ષોના વર્ષો. કેટલો બધો તડકો સહન કરે, કેટલો વરસાદ આવે એને ભીંજવી નાખે. એનામાં પણ જીવ છે ઝાડમાં, એને વેદનાઓ થતી હશે, એની પીડાઓ થતી હશે, એને સારી ખરાબ લાગણીઓ થતી હશે. તો આ ઝાડ આટલું બધું સહન કરે છે તો એને તો ઘણું ફળ મળવું જોઈએ. આવતા ભવની અંદરમાં તો એના બધા કર્મો પૂરા થઈ જવા જોઈએ. આવું આપણે સામાન્ય રીતે એક્સપેક્ટ કરીએ, પણ શાસ્ત્રકાર ભગવાન તો ના પાડે છે કે એને નથી થતું કાંઈ. કેમ નથી થતું ભાઈ? આવો અન્યાય કેમ? કારણ કે એ અકામ નિર્જરા કરે છે. ઓન ધ કોન્ટ્રારી, કોઈ એક મહાત્મા છે, એ સામાન્યપણે તડકાની અંદરમાં કેટલુંક ચાલી અને ગોચડી માટે કેવી રીતે નીકળ્યા પોતાના આચાર પાલન માટે, એમની જબરદસ્ત સકામ નિર્જરા રાખી હતી. કેમ? તો કે એ મહાત્મા છે, વેશથી વાત નથી અહીંયા ચાલતી. એ ખરેખર અભ્યંતર સ્થિતિથી મહાત્મા છે, સમ્યક દર્શન પામ્યા છે. હવે એ કોઈ પણ કામ જીવનમાં કરે છે તો એ કામ કરતા પહેલાં એનો એક લક્ષ્યાંક બાંધેલું છે, અને એના લક્ષ્યાંકની અંદરમાં ક્યાંક ને ક્યાંક સેન્ટરની અંદરમાં એમનો પોતાનો આત્મા છે. ઝાડ એ ઢગલા બંધ વર્ષો સુધી તડકો, ઠંડો, છાયો બધું સહન કરે છે, વરસાદ, પણ એના સેન્ટરમાં આત્મા નથી, કારણ કે એની વિચારણામાં જ આત્મા નથી. આપણી આજની પરિસ્થિતિ, ધર્મ કરતા લોકોની પણ પરિસ્થિતિ એક એવી બ્રહ્મા છે. આપણે એવું માનીને ચાલીએ છીએ કે હું આટલું તપ કરું છું, હું નવકાશી, ચોવિહાર બધું કરું છું, તો આવતા બહુમાં તો ચોક્કસ બહુ ઉચ્ચ ગોત્ર કર્મ મળશે, ઉચ્ચ કુળ મળશે ને મોક્ષથી ઘણો નજીક હોઈશ. પણ આ અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબે જે વાત લખીને એ આપણને સ્તબ્ધ કરી મૂકે એવી છે કે સમ્યક્ત્વ સહિત 12 વ્રતોને આચરે અને ફૂલના પગર ભરી જીની પૂજા કરે તો તે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે. ઉચ્ચ ગોત્ર કર્મ એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછીના સ્તરમાં આવે છે, અને સમ્યક દર્શન એ એને પ્રગટે છે કે જેની દરેક ક્રિયાના વિચારના મૂળમાં આત્મા છે. આપણા તપના મૂળમાં પણ ક્યાં આત્મા છે? આપણી નવકાશીના મૂળમાં પણ આત્મા નથી, અને કદાચ સિદ્ધિ તપના મૂળમાં પણ આત્મા છે કે નહીં ગોતવો પડે એમ છે. આપણી માટે મહત્વનું એ છે, સાહેબ કેટલા દિવસ ભૂખ્યા રહેવાનું? 30 દિવસ, ચાલો હું રહી જઈશ. સાહેબ કેટલા દિવસ? 10 દિવસ, હું કરી લઈશ સાહેબ. પછી એ 10 દિવસ દરમિયાનમાં શરીરને કંઈ જ વાંધો ન આવે, માનસિક રીતે એકવાર આમાં વિચારે કે ભાઈ મારે કોઈ નબળો વિચાર નથી કરવો, ખાવાનો વિચાર નથી કરવો, વી આર ડન. આનાથી બિયોન્ડ કોઈ લેવલ જ આપણને ખબર નથી. અને આ બધું તો દૈહિક સ્તરનું છે, ફિઝિકલ લેવલનું છે આખું. આમાં આત્મા તો શરૂ જ નથી થયો. તો જ્યાં આત્મા જ સેન્ટરમાં નથી ત્યાં સકામ નિર્જરા તો વિચાર પણ ન કરી શકાય. બહુ વિચારણીય પ્રશ્નો છે. આપણી આખી જિંદગીના જેટલા પણ ધર્મો છે એને બેસીને પગ પર પગ ચડાવી બેસી અને નોંધ કરવા જેવી છે કે આમાં કયા કયા ધર્મની અંદરમાં મૂળમાં મારા લક્ષ્યાંકની અંદરમાં આત્મા હતો. કોઈને કહેવા માટેની, જાતે વિચારણા માટે આ વિચાર કરવો જરૂરી છે. અને ત્યારે આપણને ખરેખર ખબર પડશે કે આપણી ધર્મની ઉંમર તો હજી કદાચ શરૂ જ નથી થઈ. તુમે સત્તા ઉદય અનુભવ્યો, શૈલેષી કરણ કરી ખવ્યો, તે રસ ચખવી મુજ હેલવ્યો, એક ખામી જે નવી ભેળવ્યો. તે ઉચ્ચ ગોત્ર કર્મને સત્તા અને ઉદય દ્વારા અનુભવ્યું, ભોગવ્યું, અને છેલ્લે તે શૈલેષીકરણ કરી એનો ક્ષય કર્યો. ભગવાન, તમે મને એનો રસ ચખાડ્યો, પણ તમે મને તમારી સાથે ભેળવ્યો નહીં. આવું કેમ કર્યું?
કોઈક માણસ રસગુલ્લું ખાતું હોય, ચાસણી બાસણી એકદમ ભરેલી હોય, અને કોઈક એનો મિત્ર આવ્યો હોય. આ શું કરે કે ભાઈ ચાલો હું ખાઉં છું તો એને કંઈક તો આપું. ઓલાને પણ મોઢામાંથી લાળ ટપકતી હોય, એને ઈચ્છા થતી હોય કે કાંક તો આપશે મને, અને ઓલાએ એને ચાસણી આપી. જીવનમાં કોઈ દિવસ આ ખાધું ન હતું, ચાસણી ચાખી અને એટલો બધો આનંદ થયો, ખુશ થયો વ્યક્તિ. આવી ચાસણી, આવું દ્રવ્ય, આવું ફૂડ, ખુશ થઈ ગયો. ઈચ્છા થઈ કે હું આવું વધુ વાપરું, પણ ત્યાં સુધીમાં તો પેલો વાટકો પૂરો કરીને ભાગી ગયેલો એ વ્યક્તિ. હવે જીવનભર જેણે ચાસણી ચાખી છે એને રસગુલ્લું ચાખવાની ઈચ્છા કેવી રહે? બસ આપણી સ્થિતિ આવી થઈ. પરમાત્મા વિશે જાણ્યું, સમજ્યું આગમ દ્વારા, પ્રવચનો દ્વારા, અને એનાથી કેટલોક ચાસણી જેવો સ્વાદ મેળવ્યો કે ભગવાનને ત્યાં આવું સુખ હોય. બોલો, સિદ્ધશિલામાં. પણ આ તો ચાસણી છે, મૂળભૂત રસગુલ્લાનો તો આ ભાગ પણ નથી. પણ જેને ચાસણી ચાખી છે એને રસગુલ્લું ખાધા વગર હવે રેવાય જ નહીં. તો ભગવાન તમે આ બહુ મોટી ભૂલ કરી, ખોટું કર્યું તમે મારી હારે. ચાસણી ચખાડી દીધી અને રસગુલ્લું નથી આપતા, આવું કેમ કરો છો? અહીંયા આવો ઠપકો આપે છે. એકે સમયે કે બંધાય, તીણે એ અધ્રુવ બંધી થાય, સત્તોદય અધ્રુવ કહેવાય, સુખિયા થઈએ જબ એ જાય. ગોત્રની 2 પ્રકૃતિ છે, એ પૈકી એક સમયે કોઈ પણ એક જ બંધાય, એ ફિક્સ છે. ઉચ્ચ ગોત્ર કર્મ અને નીચ ગોત્ર કર્મ, આ બંને ક્યારે એટ અ ટાઈમ, એટ અ સ્ટ્રોક, વન સ્ટ્રોક, ઓન દેટ વેરી સમય ક્યારે ન બંધાઈ શકે. એક સાથે યા તો ઉચ્ચ ગોત્ર કર્મ જ બંધાય અને યા તો નીચ ગોત્ર કર્મ જ બંધાય. અડધું ઉચ્ચ ગોત્ર કર્મ અને અડધું નીચ ગોત્ર કર્મ આવું શક્ય જ નથી થતું. એટલે અધ્રુવબંધી કર્મ છે. સત્તા અને ઉદયથી પણ તે અધ્રુવ જ છે. આ કર્મ જ્યારે ક્ષય થાય ત્યારે જ જીવ સુખી થઈ શકે છે. લઘુ બંધે અડ મુહૂર્ત કર્યો, ઉચ્ચ ગોત્ર ગુરુ ઠઈ આચર્યો, 10 કોડા કોડી સાગર્યો, 10 સે વરસ ભોગવી ફર્યો. ઉચ્ચ ગોત્ર કર્મની જઘન્ય મિનિમમ સ્થિતિ શું? તો કે 8 અંતર મુહૂર્ત. ઉત્કૃષ્ટ એક્સ્ટ્રીમ સ્થિતિ બનશું તો કે 10 કોડા કોડી સાગરોપમ. 1000 વર્ષના આબાદા કાળ પછી એનો ભોગવટો થાય. એ કર્યો પછી હું આ ભાવમાં આવતો રહ્યો. આજે આપણે જે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધશું એનો આબાદા કાળ શું છે? તો કે 1000 વર્ષ. આપણામાંના ઘણા લોકો આવો પ્રશ્ન કરે છે કે હું આટલી પરમાત્માની ભક્તિ કરું છું, હું આટલા ગુરુ ભગવંતોની વહેવત સેવા સુપાત્ર દાન વગેરે કરું છું, મારા જીવનમાંથી કષ્ટ કેમ નથી ટળતા? એમને આ ગાથા સંભળાવી દેજો કે જેમાં કહ્યું છે કે 1000 વર્ષના અબાધા કાળ પછી એનો ભોગવટો થાય. એટલે હું આજે જે કરું છું, જે મેળવું છું, એ 1000 મિનિમમ 1000 વર્ષ પૂર્વે મેં બાંધ્યું હતું એનું ફળ ભોગવું છું. અને આજે જે સારું નવું બાંધ્યું છે એ મને ભોગવવા ક્યારે મળશે? તો કે મિનિમમ 1000 વર્ષ પછી. આજે કર્યું ને આજે જ મને ફળ મળી જાય, આવી વધુ પડતી અપેક્ષા રાખવાનો અધિકાર ઈશ્વરે આપણને આપ્યો નથી. હવે મેં તુજ આણા શિર દરિયો, થઈ અંત કોડા કોડી સાગર્યો, મોટો દરિયો પણ મેં તર્યો, શુભ વીર પ્રભુ સેવન ફળ્યો. પણ હવે આવું નહીં થાય, કારણ કે મેં આપની આજ્ઞાને મસ્તકે ધારી લીધી છે. અને મસ્તિષ્કના અંશની અંદરમાં મેં આપની જે આજ્ઞા છે એના પ્રત્યેનો અહોભાવ કેળવી લીધો છે. એને એકદમ ઊંડાણપૂર્વક મેં સ્વીકારી છે. પક્ષપાત આખોને આખો મેં બદલાવી લીધો છે. એના કારણે શું થયું? તો કે મારામાં સમ્યક દર્શન ઉત્પન્ન થયું. અને એકવાર સમ્યક દર્શન જેને ઉત્પન્ન થયું છે એને હવે અંત કોડાકોડી સાગરોપમની સ્થિતિ થઈ ગઈ. બસ અનંત કાળમાંથી અંત કોડાકોડી સાગરોપમમાં આવી ગયો. ભગવાન મેં મોટો દરિયો તર્યો હોય એવી અનુભૂતિ છે. અને આજ આ ભાવમાં હું આવું કરી શકું ને ભગવાન, તોય મારી માટે આ ભાવની સફળતા છે. તો વર્ધવાન સ્વામી ભગવાન, ઋષભદેવ ભગવાન આ બધા મળ્યા એનું સાર્થક્ય છે. અને એમ કહે છે કે દેવોની ગતિ સદગતિ આપનારા પુષ્પોના ઢગલા વડે પ્રભુની અમે પૂજા કરીએ છીએ. એ જીવ સુમન
એટલે કે ચોખ્ખું ચિત્તરૂપી ગુણ આપનારા આ પુષ્પ વડે તું પૂજા કર અને તારા મનને પૂજામાં છોડ. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજન્મત નિવારણાય ઉચ્ચ ગોત્ર સ્થિતિ વિચ્છેદકાય નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય પુષ્પમ યજામહે સ્વાહા. ઉચ્ચ ગોત્રની સ્થિતિનો વિચ્છેદ કરનાર એવી આ પુષ્પ પૂજા હે ભગવાન હું આપને સમર્પિત કરું છું. પુષ્પ પૂજાના આ બધા આશયો આપણે લીધું હતું એમ પુષ્પની ગતિમાં પણ જે ઉચ્ચ ગોત્ર કર્મમાં છે એવા જ પુષ્પો પ્રભુને અડાવાય છે. તો ઉચ્ચ ગોત્ર કર્મનો જેનો ઉદય છે એવા પુષ્પો એની ભક્તિ દ્વારા ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ મને થાય. આવો સરસ ભાવ અહીંયા પ્રભુ પાસે મૂકી અને છેલ્લે કહે છે કે ઉચ્ચ ગોત્ર મળે એટલે કે ઉચ્ચ કુળ મળી જાય, બધું મળી જાય, પણ ભગવાન પુષ્પ પૂજા કરતી વખતે મારી માંગણી એ છે કે મને કર્મરહિત થવાની દિશા મળે. આ મારી પુષ્પ પૂજાનું ફળ સાર્થક્ય છે કે હું કર્મરહિત થાઉં. બસ આવી કર્મરહિતતાની ચાનક આપણને લાગે એવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે જીના કંઈ પણ બોલાય તો મિચ્છામી દુક્કડમ. જય નમ જય અતિશાસન.